જય ભારત બાળ મિત્રો, ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ પહેલો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. મિત્રો, આપણો દેશ પ્રાચીન સમયની અંદર ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતો. કહેવાય છે કે સોનેરી ચિડિયા ગણાતો. અને આ દેશની અંદર આ સમૃદ્ધિ જોઈને યુરોપના દેશોમાંથી યુરોપી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા. અને વેપાર કરતા કરતા એ શાસન શરૂ કર્યું. અને એ કઈ રીતે વેપારી પ્રજાઓ આવી એના વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે. સૌપ્રથમ આવ્યું છે એ પોર્ટુગીઝ કહેતા ફિરંગીઓ આવ્યા. એ પછી ધીરે ધીરે ડચ લોકો, વલંદા, અંગ્રેજો, ફ્રેન્ચો, આ બધી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે. પણ વેપાર કરતા કરતા મિત્રો એ ભારતની અંદર એ શાસન શરૂ કર્યું. એમાં સૌથી વધારે એ અંગ્રેજોએ આ બધી બીજી વેપારી પ્રજાઓને એ હરાવીને એ ભારત ઉપર એને શાસનની શરૂઆત કરી. તો આપણે એના વિશે આજે એ અત્યારે આ ભારતમાં કઈ રીતે વેપારી પ્રજાઓ આવી અને કઈ રીતે શાસનની શરૂઆત કરી, તો એના વિશે આપણે આજે વાત કરીશું. એની અંદર આપણે આગળ હવે જોઈએ. પ્રકરણ 1. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ક્રિસ્ટોફર કોલંબસ. સારાંશ. પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા, જેનું મુખ્ય આકર્ષણ ભારતમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ જેવી કે રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના ખરીદીને યુરોપમાં વેચવામાં આવતું તે હતું. પંદરમી સદીના મધ્યભાગમાં જમીન માર્ગ બંધ થતાં યુરોપમાં ભારતીય ચીજવસ્તુઓની માંગ ઊભી થઈ, જે પૂરી કરવા માટે યુરોપના મોટા ભાગના દેશોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની યોજના અમલમાં મૂકી. આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓ અને પ્રજાઓએ પણ ભારતમાં આવી પોતાનું પાસું અજમાવ્યું. સૈદ્ધાંતિક સમજ. એશિયા અને યુરોપના વેપારી માર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે હાલનું ઇસ્તંબુલ હતું. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું પ્રયાણ ઇટાલીના રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસે કર્યું. તેના માનવા અનુસાર પૂર્વમાં જવા માટે પશ્ચિમમાં પણ જઈ શકાય, કારણ કે તેના મત અનુસાર પૃથ્વી ગોળ છે. ઈસવીસન 1492માં કોલંબસ ભારત આવવા નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા પહોંચ્યો અને જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. આ કારણસર આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્કો દ ગામા. સારાંશ. ભારત આવવાના નવા જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. વાસ્કો દ ગામા પોતાના જહાજ દ્વારા આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગર પહોંચ્યો. સૈદ્ધાંતિક સમજ. હિન્દ મહાસાગરમાં આગળ વધતા તે ત્યાંના ખલાસી મોહમ્મદ ઇબ્ન મજીદની મદદથી 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો. આ સમયે કાલિકટનો રાજા ઝામોરીન હતો, જેણે પોર્ટુગીઝ લોકોને
વેપાર કરવાની પરવાનગી આપી હતી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠીઓ સ્થાપી, જેના ફરતે કિલ્લો બાંધવામાં આવ્યો અને તેના રક્ષણ માટે અલ્બુકર્ક નામના સેનાપતિને નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા જીત્યું. ત્યારબાદ સદી પૂરી થતાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પોતાના નિયંત્રણમાં લાવી શક્યા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ શાહજહાં હતો, જેને બંગાળના સૂબાઓ દ્વારા પોર્ટુગીઝોના વર્તનની ફરિયાદ કરવામાં આવતી હતી. આ કારણોસર હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવવામાં આવ્યા. આમ આવી રીતે પોર્ટુગીઝની સત્તા દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી હતી. અન્ય પ્રજાઓ ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. સારાંશ. હવે જાણીએ અન્ય પ્રજાઓ વિશે. પોર્ટુગીઝ સિવાય ડચ લોકો, અંગ્રેજો અને ફ્રેન્ચોએ પણ ભારતમાં વેપાર કરવા માટે પોતાનું નસીબ અજમાવ્યું. આ બધી પ્રજાઓ પોતપોતાની રીતે કોઠીઓ સ્થાપવામાં અને વેપાર કરવામાં આગળ વધી. પરંતુ સમય જતાં ડચ લોકો અને ફ્રેન્ચો અમુક સ્થળ સુધી જ મર્યાદિત રહ્યા, જ્યારે અંગ્રેજો પોતાનો વિસ્તાર વધારવામાં સફળ રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. પોર્ટુગીઝોના આવ્યા બાદ આશરે 16મી સદીના અંતભાગમાં હોલેન્ડ એટલે કે હાલનું નેધરલેન્ડ ના રહેવાસી એટલે કે ડચ લોકો ભારતમાં વેપાર અર્થે પ્રવેશ્યા. તેઓએ પુલિકટ અને મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં તેમજ ઈસવીસન 1663માં આગ્રામાં પણ કોઠીઓની સ્થાપના કરી. પરંતુ સમય જતાં અંગ્રેજોના આવ્યા બાદ ડચ લોકો તેની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. સમય જતાં ભારત સાથે વેપાર કરી ધનવાન બનવાની ઈચ્છા રાખનાર વેપારીઓ દ્વારા ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હિન્દુસ્તાનમાં પ્રવેશનાર પ્રથમ અંગ્રેજ વહાણ કપ્તાન હોકિન્સ, કે જેનું પહેલું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે પહોંચ્યું. તેણે જહાંગીર પાસે કોઠીઓ સ્થાપવાની પરવાનગી માગી, પરંતુ મળી નહીં. ત્યારબાદ સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં કોઠીઓ સ્થાપવાની પરવાનગી મેળવી હતી. જહાંગીર બાદ દિલ્હીની ગાદી પર શાહજહાંના આવ્યા બાદ તેણે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી. આ દરમિયાન ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા ધરાવતા ફ્રેન્ચોએ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો વડો દુપ્લે હતો. તેણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓની સ્થાપના કરી. આમ બે બળવાન પ્રજાઓ અંગ્રેજો અને ફ્રેન્ચો હરીફાઈ કરતી હતી, જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા હતા. ઉપરાંત ફ્રેન્ચો પાસે પોંડિચેરી, માહે અને ચંદ્રનગર વગેરે વેપારી મથકો પોતાના હસ્તક રહ્યા હતા. અંગ્રેજોનું બંગાળ તરફ પ્રયાણ. સારાંશ. હવે જોઈએ અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના બહાને કાયમી પગ પેસારો કેવી રીતે કર્યો. ઈસવીસન 1651માં મોગલ બાદશાહના સમયમાં અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી. આ કોઠીઓની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા, જે બાદમાં ફોર્ટ વિલિયમ તરીકે જાણીતો બન્યો હતો. સૈદ્ધાંતિક સમજ. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે
સૈનિકો રાખ્યા તેમજ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી હતી. કંપની વધુ ધન કમાવામાં એટલી આંધળી બની ચૂકી હતી કે તેણે પોતાની કંપનીના અધિકારીઓ દ્વારા વ્યક્તિગત વેપારમાં કર ન આપી પોતાની મરજી ચલાવી હતી. આમ કરવેરાની આવક ઘટતા બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો હતો. આ વિવાદ દિન પ્રતિદિન વધતા પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યો હતો. આ ઉપરાંત અંગ્રેજો બંગાળના ભાગલા કરવામાં પણ સફળ રહ્યા હતા. ઈસવીસન 1905માં લોર્ડ કર્ઝન દ્વારા ભારતના લોકોને ધર્મના આધારે વિભાજિત કરવામાં બંગાળના 2 ભાગલા પાડ્યા હતા, જેની નીતિ ભાગલા પાડો અને રાજ કરો અનુસાર કરવામાં આવી હતી. આ ચળવળનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ ચળવળ દરમિયાન લોકોએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ નવલકથાનું વંદે માતરમ ગીતનો નારો પણ બનાવ્યો હતો. આમ આ બંગાળના ભાગલાની ચળવળનો વિરોધ ખૂબ ચાલ્યો અને અંતમાં ઈસવીસન 1911માં બંગાળના ભાગલા અંગ્રેજોએ રદ કર્યા. પ્લાસી અને બક્સરની લડાઈ. સારાંશ. હવે વાત કરીએ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ થયેલ લડાઈઓ વિશે. ઈસવીસન 1756માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો હતો. અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાની મંજૂરી વગર ફોર્ટ વિલિયમ કિલ્લાનું સમારકામ શરૂ કર્યું, જે નવાબને ન ગમતા તેણે અંગ્રેજ લશ્કર પર ચડાઈ કરી અને અંગ્રેજોને હારનો સામનો કરવો પડ્યો હતો. સૈદ્ધાંતિક સમજ. પ્લાસીનું મૂળ નામ પલાશી છે. પલાશ એટલે ખાખરા. તેના વૃક્ષો પરથી આ નામ પાડવામાં આવ્યું હતું. પલાશના ફૂલ લાલ રંગના હોય છે અને તેનો ઉપયોગ ગુલાલ અને હોળીના રંગોમાં થાય છે. સિરાજ ઉદ દૌલાના નવાબ બન્યા બાદ અંગ્રેજો દ્વારા રાજ્યની બાબતમાં કરવામાં આવતી દખલગીરીનો વિરોધ કર્યો તેમજ કોઠીઓની ફરતે કિલ્લેબંધી બંધ કરી કાયદેસરનો કર ભરી વેપાર કરવાનું સૂચવ્યું હતું. આ શરતનું પાલન ન થતાં નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી તેમના વહાણો ઘેરી લીધા અને અંગ્રેજોને કેદ કર્યા. અંગ્રેજોને આ પરાજય સહન ન થતા તેમણે બદલો લેવા આ કામ રોબર્ટ ક્લાઇવને સોંપ્યું. રોબર્ટ ક્લાઇવે અમીચંદ નામના એક ધનિક વેપારીને ધનની અને નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી કાવતરામાં જોડ્યા અને વળતો હુમલો કર્યો. આમ પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને હરાવી દગાથી તેનું ખૂન કર્યું. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફર બંગાળનો નવાબ બન્યો, પરંતુ અમુક સમય બાદ મીર જાફર કેટલીક બાબતમાં વિરોધ કરવા લાગ્યો, જે અંગ્રેજોને ન પસંદ આવતા તેણે મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. મીર કાસિમ નવાબ બન્યા બાદ કંપનીને પરેશાન કરવા લાગ્યો અને ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવીને બીજી વાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું અને રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બન્યો. આમ બંગાળથી શરૂ કરી સમગ્ર ભારતમાં અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ગુલામીની જંજીરમાં જકડી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં તમને જરૂરથી સમજ પડી હશે.